કપૂર આમાં તારીને મારી પડવાયો થયા કરે છે એટલે બહુ બોલતો નહીં. એટલે બાપા હું નો મારા મોઢામાં લઈ ઈ બોલે જ નહીં, એને ખબર છે ઉડે તો હા. નથી ઓલી પેલા બાજરામાં ખાલી વાયર ઘા પીક્યું મને ખબર હતી અડધી નહીં પોગે. ગુડ મોર્નિંગ જય મોગરાને આપણી વાર મસ્તીની થઈ ગઈ છે અને આપણે રેડી થઈ ગયા છે. 12 વરસાદ શરૂ છે અને હવે આપણે છે ને આપણો જબો પહેરી લઈએ અને જબો પહેરી આપણે જઈએ તળાજા જવાનું છે આપણે મહુવા. ચાલો તમે મારી જર્નીમાં જોડાઈ રહ્યો અને વ્લોગ જોયા કરો અને હમ જાવતા નહીં. ચાલો વરસાદ તો જો વરસાદ ફૂલ પડે છે. આપણે શિંગડા બાઈ નીકળી ગયા છે. આપણે ધબો બબો પહેરી લીધો પણ હવે તળાવ જવાની ફૂલ તૈયારી છે. તળાજાથી મહુવા જવાનું છે. વરસાદ બહાટી બોલાવે છે ભાઈઓ બહેનો. ચલો હવે ચલતે હે ભલે વરસાદ આવતો આવે. આપણે ઓફિસે આવી ગયા તોય તો મને રેનકોટ એટલો પલાળી દીધો. તો હવે આપણે જઈએ છીએ મહુવા. અહીંયા વરસાદ નથી, અલગમાં વરસાદ હતો એટલે પહેલી ગયા આપણે. હું જાઉં છું મહુવા. વરસાદ રસ્તામાં હેરાન કરે છે એટલે આપણે છે ને આપણે સામાન આપણો હારે જ લાવ્યા હતા. હિંગલા પહોંચ્યા આપણે પાછા પહેલીએ થોડું રિક્સ ન લેવાય, પહેલી ગયા પાછા. આપણે આપણો જબો પહેરીને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે અહીંથી બરાબર ત્યાં આપણે ઉભા રહીએ સીધું મહુવા આવશું એવું લાગે. આપણે હવે મહુવાથી નીકળી ગયા છે. આપણું કામ પતાવીને થોડા કાવડિયા લેવાના તો લઈ લીધા. હવે આપણે જઈએ ઘણા સાપરી જઈએ ને ત્યાં મળીએ. સાઈડ ઉપર આવી ગયા. નેટવર્ક બેટવર્ક કઈ આવતું નથી. હવે ખબર નહીં શું થાય એમ ભાઈ. હલો તો ગાઈઝ આપણે છે ને સાઈડ શરૂ થઈ ગઈ છે, સાઈડ ઉપર આવી ગયા છે પણ આપણી પાસે વહીવટ થતા નથી. ફોન એટલે આવે છે ને તો વાત કરવામાં. હાલો હવે વાત કરીએ. વાત નહીં હવે કામ કરીએ. અંદર જઈને કામ પતાવીએ. થોડું વચ્ચે ઊભા ફિટિંગ હાલે છે તો મને નથી લાગતું આ બે મારી સિવાય કંઈ કરીએ કે એમ થાહે. તારથી એક બોલ અંબાતું ન શું કરવું મારે. બોલેથી એક વાયર ના જતો ને એક આ અહીંયા વળ ખાઈ ઉભો. ટાંગો હું ભાંગલો હોય, એક વાયર નો જાય તારેથી ટીંગાઈ નાખી દે. એટલા છોકરા નાખી દે. બસ હવે ઉતરી જાય. શેડો બહાર આવી ગયો છે. એક આ અહીંયા બેઠું બેઠું કામ કરી આવી ગયો હોય. મહુવા છે ને ભાઈ પણ આ માણસ છે ને અહીંયા પોગી ન હોય કે આ માણસને લીધે મોડું થયું. અત્યારે કામ પૂરું થઈ ગયું. વહેલા જાગતા જ નથી. રવિ કાકા ફિટિંગ કરે છે. 12 બપોરે થઈ જાય નહીં. કાલ લાવ્યો છો? કાલ લાવ્યો છો તું? આજ નહીં પાક્કું રેકોર્ડિંગ છે તો વિડીયો કોલ ઉતારતો છે ને વિડીયો ઉતારતો છે ના જતો છે બુદ્ધિ ન છે હે કલ્પા છે બુદ્ધિ. એક બીજો અહીંયા છે. અહીંયા SS માણસ છે. કટર ને એવું લઈને આવ્યો ને મારો ભાઈ. ક્લેમ જંક્શન બોક્સ ને એવું લઈને નો આવ્યો. બધું લઈને જ આવે એમ તો SS એમ તો કહું તમે કીધું છે. એ સ્ક્રૂ ડ્રાઈવર ને આપણી જરૂર જ નથી બાપા. ત્યાં મૂકી દે ત્યાં મૂકી દે. અહીંયા બીજી વસ્તુ મૂકતો હતા મારા દાદા લાઈને ભાઈ. મેં SS ક્યારે કીધું હોય? SS આમાં કીધું વાયર પાછો ખાઈ લેજે રવિ. મારી મનેલા ભાઈ જાને ભાઈ જાને તું જાને નાના ક્લેમ લેતો હતો. હા નાના ક્લેમ જોહે તું પર બધું એ કામ ન થતું હરખું. એલા મારો ભાઈ રે ને
હુડો છે ને એવો આળહુડો માણસ છે ને ના ના ક્લેમ એ નથી લાવ્યો ઓલો હજી. તો પછી તું હું ધડે આવ્યો હતો તારે લઈને ન હોય મને એમ કે ભાઈ હું ઘોડી લઈને વિયો જાઉં એટલો તો આળહુડો. રવિ બધું લેતો આવશે. રવિ તો SS છે તને ખબર તો છે કહી દે બેટા એક સો SS છે એમ કહી દે તો કપૂર આમાં તારી ને મારી પડવાયો થયા કરે છે એટલે બહુ બોલતો નહીં. એટલે બાપા એ બોલે જ નહીં ખબર છે ઉડે તો હા નગર બાવળી આમ ગાય ન્યાથી વળી દોલા દાદરા માંથી થોડી વાયર ઘા કીધું મને ખબર હતી અડધી નહીં પોગે કાઢી નાખી બતા હું જાય તો પૈસા કોણ ગણી તને ગણતા ન આવડે નમૂના છે ને કે હરખા નો હખણા નો બે શટર ને કોઈ નંગ છે એક નંગ આમ બેઠું બધા એકબીજાના માથા ભાંગે ને એવા બાકીના સામાન બધો ભેગો કરીને ખાલી બેકઅપ કરવાની હતી ફટાફટ વર ભૂખ લાગી છે. હું અત્યારે હું નો આવ્યો તો આ પૂરું ન થયું પાછું તો પછી 5 વાગ્યા લગીને કામ કરે ભાઈ પણ હું એટલે નો 5 સુધી કામ થાય હો. 6 વાગે 7:30 જ વાગે. 7:30 વાગે અલ્પા સમજો કેટલા કરોડિયા 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા કરોડિયા દાદા આમ હાથ કેમ ના આવી ગયા છીએ ગામ લડીને હાશ છેલ્લા 60 ને 70 80 કિલોમીટર ગયો 80 કિલોમીટર આવ્યો એક પાસ સાપરી ગયો એક પાછો ઓફિસે એવા અમારા ગોગી સાહેબ લાવ્યા છે રાવણ ને માર્યો એટલે ફરશેદી લાવ્યો છે મારી વસાતી અહીં ખાઈએ છે જલેબી સોળા પણ કીધું એને ગાઈસ આપણે સોળા પણ આવી ગયા મોરી હે ગાઈસ આપણી ઘટતી ગિફ્ટ પાછી આવી ગઈ છે આપણે ગિફ્ટ મંગાવી હતી તો એ પાછી આવી ગઈ છે જો આટલો થપ્પો આવી ગયો છે અમારી ઘટીથી એટલે પછી મેં બાય રોડ એક્સ્ટ્રા એડવાન્સ ટેકનોલોજીથી અમે પાછી અમુક ગિફ્ટો ઘટતી કારોથી મંગાવી લીધી હતી અમારા ડીલર મિત્રો શ્રીને દેવા માટે એટલે એટલી આવી ગઈ છે એ વાલા હે બધાને અલગ અલગ થઈ છે જે કાલ લેવાની હતી ન મળી પછી આ આવી ગઈ છે તો આ છે ને બોક્સ છે આની અંદર આ ટાઈપનું મીન્સ કે બોક્સ પેકિંગ છે આ कुछ है बीकानेरी भुजिया एक बीकानेरी भुजिया है एक कुछ वाला है और ये सोन पापड़ी वाला पैकेट है ये अंदर આવ્યું છે ભાઈ તો દિવાળી પર દેવા માટે બધાને બીજા છે પણ ગોડાઉનમાં પીડ્યા છે બધું નો દેખાડાય ત્યારે આપણે અત્યારમાં થોર મારી દીધો છે ये આપણે 280 આને છે એવી કેવા ખર્ચા આવે વિરલ ને નાયરા ને ફોડવા છે બોમ્બ એટલે આપણે બોમ્બ લીધી દીધી એટલે કડીક ફોડી બે ભલે કળિયા એક જ બધાય તારા તો ટીવી બંધ નાયરો दीदी क्या गई दीदी ओ अरे बॉम ए तो હું ફટાકડા ફોડવા આવી બેન હાલે હાલે ફોડ ફટાફટ દીદી ઓહો હા તો ફોડ થા ફોડો એ હાલે ઉભર તાર હાથમાં આપું ખાઈ હા તોડી દો દાદા પા આવી દાદા પા लावे तोड़ दो हाँ पापा टाटा करो दादा घा कर भाई पा है भाई ने घा करो हाले हे फूटी गयो हाथ में नासू फूटी गयो हाले क्या नाख्यू नो फूटू हाले
ઓય એક અરે નો હોય કાળિયા લઈ લે બેની સારું છે નહીં રે આખું પેકેટ તોડ નાખ્યો એમાં છે એવું નથી લેવાનું એક લઈ લે હવે ગાડી ઉપર ક્યાં નાખે હાલે હાલે સરખો ઘા કરીને હા પપ્પા એક હારે ઘા કરી દેવાનું હે નહીં પડી ગયો લઈ લે દીધું તાર પગ પા ફોડું દીધું આઈ દો પડ્યો લઈ લે આઈ દો પડ્યો સામે લઈ લઈ બસ ફોડો એ હાલે ઈ જાવ દે તૂટી ગયા હાલે 300 રૂપિયામાં દિવાળી થઈ જાય 300 નું કોકો આવ્યું હતું એ અડધું કોકો પીડ્યું હાલે બેન 300 ની દિવાળી આપણી એ હાલે ક્યાં બેન 300 ની દિવાળી ખતમ